चलो बाळको આપણે રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો ચેપ્ટરમાં આગળ જઈએ બરાબર। આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 1 મોલ કોન્સેપ્ટ ચાલુ કર્યું હતું। એમાં મેં તમને કીધું હતું કે ભાઈ 1 મોલ એટલે 6.023 × 10⁻23 પાર્ટિકલ એટલે કે ઘટક કણો। આ ઘટક કણોની જગ્યાએ અણુ પણ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે, પ્રોટોન હોઈ શકે, ન્યુટ્રોન હોઈ શકે, ઇલેક્ટ્રોન પણ હોઈ શકે બરાબર। 1 મોલ એ શું દર્શાવે છે તો કે જથ્થો દર્શાવે છે, એ સંખ્યા દર્શાવે છે કે ભાઈ કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં આટલા ઘટક કણો હોય। ફરીથી કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં આટલા ઘટક કણો હોય। એના પછી આપણે ફંડામેન્ટલ પાર્ટિકલ્સની વાત કરી કે ફંડામેન્ટલ પાર્ટિકલ્સ એટલે શું તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે મૂળભૂત કણોનો બનેલો છે, વિશ્વનો પ્રત્યેક પદાર્થ જે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે, એ અતિ સૂક્ષ્મ કણોને મૂળભૂત કણો કહેવાય। 3 મૂળભૂત કણો છે, પ્રોટોન, ન્यूट्रॉन અને ઇલેક્ટ્રોન। તો પ્રોટોન, ન્यूट्रॉन, ઇલેક્ટ્રોનની આપણે વાત કરી। પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્यूट्रॉन। પ્રોટોનનું દળ તો કે 1.67 × 10⁻27 kg। ન્यूट्रॉनનું દળ તો કે એ પણ પ્રોટોનને બરાબર જ છે 1.67 × 10⁻27 kg। ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg। प्रोटॉन वीजभार +1.6 × 10⁻19 कूलम। इलेक्ट्रॉन वीजभार -1.6 × 10⁻19 कूलम। न्यूट्रॉन पर कोई वीजभार नहीं। तो आ मूलभूत कणों बात कर्या पछी आपणे एना उपर केटलाक नाना-नाना दाखला कर्या हता कि भाई 1 मोल इलेक्ट्रॉन पर वीजभार जणावो तो ये आयो 96500 कूलम એટલે કે 1 ફેરાડે બરાબર। तो 1 मोल इलेक्ट्रॉन पर 1 ફેરાડે, 2 मोल इलेक्ट्रॉन पर 2 ફેરાડે, 3 मोल इलेक्ट्रॉन पर 3 ફેરાડે, तो n मोल इलेक्ट्रॉन पर n ફેરાડે। એના પછી આપણે કેટલાક દાખલા કર્યા હતા નાના-નાના બરાબર। એના ઉપરથી આજે આપણે આગળ જઈએ છે। એના પછીનો આપણો ટોપિક છે એટોમિક માસ। એટોમિક માસ એટલે કે પરમાણુવીય દળ। પરમાણુવીય દળ બરાબર। 1 મોલ परमाणुना दळने परमाणुवीय दळ कहे छे। परमाणुवीय दळ कहे छे એટલે કોઈપણ પદાર્થનો 1 મોલ જથ્થો લેવાનો, કોઈપણ પદાર્થનો 1 મોલ જથ્થો લેવાનો, એ 1 મોલ પરમાણુ જે થયા અને એનું જે વજન થશે એને કહેવાશે પરમાણુવીય દળ। 1 મોલ જથ્થો એટલે કેટલો જથ્થો લેવાનો તો કે આટલો ખ્યાલ આવે છે। કોઈપણ પદાર્થનો તમે 1 મોલ જથ્થો લો અને એનું જે વજન થાય એને પરમાણુવીય દળ કહેવાય। હવે આ પરમાણુવીય દળને જો તમે ગ્રામમાં દર્શાવો, જો પરમાણુવીય દળ પદળનો મતલબ થાય પરમાણુવીય દળ ને ગ્રામમાં દર્શાવવામાં આવે તો તેને ग्राम परमाणुवीय दळ कहे छे। ग्राम परमाणुवीय दळ कहे छे। ग्राम एटॉमिक मास, ग्राम एटॉमिक मास जेने प्रेमथी આપણે GAM કહીશું બરાબર। બેટા એક વસ્તુ સમજજો, હું તમને મૂળ શબ્દો અંગ્રેજી અને ગુજરાતી બંનેમાં સમજાવું છું એટલા માટે કે અમુક અંગ્રેજી શબ્દોથી તમે પરિચિત થાઓ તો તમે ભવિષ્યમાં ક્યારે કોઈ રેફરન્સ બુકને રેફર કરો તો તમને એનો મતલબ ખબર પડે બરાબર। એટલે હું ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં શબ્દ લખીશ, સમજેશ બધું ગુજરાતીમાં લખીશ બધું ગુજરાતીમાં, પણ અમુક શબ્દ હું તમને અંગ્રેજીમાં પણ જણાવતો રહીશ જેથી તમારી વોકેબ્યુલરી સુધરે। તમે કોઈ પણ સારી રેફરન્સ બુક વાંચશો એ અંગ્રેજીમાં જ હશે તો એના અંગ્રેજીના શબ્દો તમે વાંચો તમને તકલીફ પડે નહીં, એના માટે જ છે બરાબર। એટલે એનાથી કંઈ ગભરાવાની જરૂર નથી, અમુક શબ્દો અંગ્રેજીમાં લખું તો। ફરીથી 1 મોલ પરમાણુના દળને એનું પરમાણુવીય દળ કહેવાય। હવે દરેક પરમાણુનું પરમાણુવીય દળ સરખું તો આવે નહીં। તમે હાઇડ્રોજનનો 1 મોલ જથ્થો લો તેનું દળ અલગ આવે, તમે લિથિયમનો 1 મોલ જથ્થો લો તેનું દળ અલગ આવે, અને જો એ દળને તમે ગ્રામ એટોમિક માસમાં દર્શાવો એટલે કે જો તમે એ દળ ગ્રામમાં દર્શાવો તો એને કહેવાય ગ્રામ એટોમિક માસ। સિમ્પલ। અચ્છા, તમે નાના ધોરણમાં ભણી ગયા હતા પરમાણુવીય ક્રમાંક, તત્વ અને એનું પરમાણુવીય દળ। आगे कॉलम बनाइए छे आपणे। परमाणुवीय क्रमांक 1
तो हाइड्रोजन, 2 तो हीलियम, 3 तो लिथियम, 4 तो बेरिलियम, 5 तो बोरोन, 6 तो कार्बन, 7 तो नाइट्रोजन। अहीं આપણે બનાવી દઈએ પરમાણ્વીય ક્રમાંક, તત્વ અને દળ। 7 એ નાઇટ્રોજન, 8 ઓક્સિજન, 9 ફ્લોરિન, 10 નિયોન, 11 સોડિયમ, 12 મેગ્નેશિયમ, 13 એલ્યુમિનિયમ, 14 સિલિકોન, 15 ફોસ્ફરસ, 16 સલ્ફર, 17 ક્લોરીન, 18 આર્ગોન। બરાબર? એટલે તમને 1 થી 20 તત્વોના પરમાણ્વીય ક્રમાંક તો આવડતા હશે, બરાબર? ના આવડતા હોય તો એકવાર નાના ધોરણની ચોપડી જોઈ લેજો। પરમાણ્વીય ક્રમાંક, અચ્છા, પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા कैसे બને? પરમાણ્વીય ક્રમાંક એટલે શું? પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો કે જે તે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય। જે તે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય, અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય। વ્યાખ્યા બોલું છું, તમે લખી લેજો ધ્યાનથી। પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો જે તે તત્વમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય, અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવાય। એટલે પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા પ્રોટોનના સંદર્ભમાં અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં બંને રીતે આપી શકાય। પ્રોટોનના સંદર્ભમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનના સંદર્ભમાં એ પરમાણુ તટસ્થ હોવો જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જાય છે। જો સોડિયમની વાત કરું, તમને એક એક્ઝામ્પલ આપું છું। જો હું સોડિયમની વાત કરું તો આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 11, તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 આવે છે, સાચી વાત। પણ જો હું સોડિયમ આયનની વાત કરું, સોડિયમ આયન, હવે આમાં તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કેટલી થાય? 10 થાય। તો શું સોડિયમનો પરમાણુ ક્રમાંક 10 છે? ના। તો જ્યારે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં તમે પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા આપો તો ધ્યાન રાખજો એ તટસ્થ પરમાણુ હોવો જોઈએ। જેમ કે આ ખ્યાલ આવે છે? એટલે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને અથવા જે તે તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહેવાય। બરાબર? અચ્છા, તો આનો પરમાણુ ક્રમાંક 1। હાઇડ્રોજન, તો આપણને ખબર છે હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 ગ્રામ। હું પરમાણ્વીય દળ ગ્રામમાં દર્શાવું છું, મતલબ હું આની વાત કરું છું, ગ્રામ એટોમિક માસની। હિલિયમ 2, તેનું દળ થશે 4 ગ્રામ। लिथियम 7 ग्राम, बेरिलियम 9 ग्राम, बोरोन 11 ग्राम, कार्बन 12 ग्राम, नाइट्रोजन 14 ग्राम, ऑक्सीजन 16 ग्राम, फ्लोरीन 19 ग्राम, नियोन 20 ग्राम, सोडियम 23 ग्राम, मैग्नीशियम 24 ग्राम, एल्यूमिनियम 27 ग्राम, सिलिकॉन 29 ग्राम, फॉस्फोरस 31 ग्राम, सल्फर 32 ग्राम, क्लोरीन 35.5 ग्राम, आर्गोन 40 ग्राम। बराबर? अच्छा, आ तो તમે ભણ્યા હશો। ના ભણ્યા હો તો આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તમને પરમાણ્વીય દળ આવડતું હશે તો તમને આણ્વીય દળ શોધતા આવડશે। એટલે પરમાણ્વીય દળ એટલીસ્ટ 1 થી 20 તત્વોના આવડવા જોઈએ। હવે આમાં જનરલી એવું હોય છે કે એકી સંખ્યા માટે 1 ઉમેરવાનો અને બેકી સંખ્યાને ડબલ કરવાના। જો પરમાણ્વીય ક્રમાંક એકી સંખ્યામાં હોય તો એમાં ડબલ કરીને 1 ઉમેરવાનો, અને જો બેકી સંખ્યામાં હોય તો સીધું ડબલ જ કરવાનું। પણ એ પણ દર વખતે સાચું નથી। તમને નાના ધોરણમાં જો આવી ટ્રીક આપી હોય તો દર વખતે સાચું નથી। ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, તો અહીંયા 1 જ આવશે। આ બેકી સંખ્યા તો 2 2 4, આ એકી સંખ્યા તો એકી સંખ્યા આવે તો ડબલ કરીને 1 ઉમેરવાના, 3 2 6 ને 7। બેરિલિયમ 4 2 8, પણ જો અહીંયા એવું નથી થતું। બરાબર? 5 2 10 ને 1 11 અહીંયા થાય છે।
6 દુ 12 અહીંયા થાય છે. આ એકી સંખ્યાને તે ઉમેરવાના હોય પણ અહીંયા એવું થતું નથી. બરાબર? એટલે આ પરમાણ્વીય ક્રમાંક તમારે યાદ રાખવા પડે. 1 થી 18 અથવા 1 થી 20 ને 21 યાદ રાખજો. હવે કોઈ પણ પરમાણુને દર્શાવવાની સંજ્ઞા આ રીતે હોય બેટા, જો x z a અથવા x z a. તમે કોઈ પણ તત્વને દર્શાવો તેની સંજ્ઞા આ રીતે છે, જ્યાં x બરાબર તત્વની સંજ્ઞા, z બરાબર પરમાણ્વીય ક્રમાંક અને a બરાબર પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ a બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. આ ખાસ ધ્યાન રાખજો. પરમાણ્વીય દળ a બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તમે આ રીતે દર્શાવી શકો અથવા આ રીતે દર્શાવી શકો. તમે આવર્ત કોષ્ટક જોયું હશે. આવર્ત કોષ્ટકમાં બેટા 118 તત્વ છે. આ 118 તત્વોમાંથી દરેકે દરેક તત્વ માટે તમને એની સંજ્ઞા આપી છે. બરાબર? એનું આખું નામ નથી લખ્યું. ફોર એક્ઝામ્પલ તમે આવર્ત કોષ્ટકમાં એની વાત કરો તો આવર્ત કોષ્ટકમાં સોડિયમને એને વડે બતાવાય. એમાં કંઈ આખું લખ્યું નથી સોડિયમ. એટલે દરેક તત્વની એક સંજ્ઞા હોય અને સંજ્ઞાના અનુસંધાનમાં આપણે આવર્ત કોષ્ટક બનાવેલું છે. તો એ સંજ્ઞાની જો વાત કરવામાં આવે તો એ સંજ્ઞાને આપણે x વડે દર્શાવીશું. અહીંયા જે નીચે દર્શાવવામાં આવશે એ પરમાણ્વીય ક્રમાંક હશે અને ઉપર આ રીતે દર્શાવો અથવા તો અહીંયા દર્શાવો એ પરમાણ્વીય દળ હશે. તમે આવર્ત કોષ્ટક ધ્યાનથી જોજો, એમાં દરેક તત્વને આ રીતે દર્શાવેલું છે. ફરીથી જ્યાં x શું બતાવે છે જે તે તત્વની સંજ્ઞા, z શું બતાવે છે પરમાણ્વીય ક્રમાંક અને a શું બતાવે છે તો કે પરમાણ્વીય દળ. તો આપણી પાસે પરમાણ્વીય ક્રમાંક છે, તત્વ છે અને પરમાણ્વીય દળ છે. તો આપણે આ ટેબલને હવે આ સ્વરૂપે દર્શાવીએ તો બેટા હાઇડ્રોજન માટે આવું લખાય. જુઓ, હાઇડ્રોજન 1H1. આ 1 શું બતાવે? પરમાણ્વીય ક્રમાંક. અને આ 1 શું બતાવે? પરમાણ્વીય દળ. પછી હિલિયમની વાત કરીએ તો હિલિયમ એનું પરમાણ્વીય ક્રમાંક કેટલું તો કે 2 અને દળ કેટલું તો કે 4. ખબર પડે છે? લિથિયમ તો કે 3 7. પછી બેરિલિયમ 4 9. બોરોન 5 11. કાર્બન 6 12. નાઇટ્રોજન 7 14. બરાબર? પછી ઓક્સિજન 8 16. તમે આ રીતે દર્શાવી શકો. જુઓ, ફ્લોરિન 9 19. તમે પરમાણ્વીયને આમ ઉપર જમણી બાજુ પણ દર્શાવી શકો. ફ્લોરિન, પછી નિયોન 10 20. સોડિયમ 11 23. મેગ્નેશિયમ 12 24. એલ્યુમિનિયમ 13 27. સિલિકોન 14 28. સોરી, આનું 29 થાય છે. ફોસ્ફરસ 15 31. સલ્ફર 16 32. ક્લોરીન 17 35.5. આર્ગોન 18 40. બરાબર? તો દરેક તત્વની સંજ્ઞા તમે આ રીતે દર્શાવી શકો. અચ્છા, હવે આના ઉપરથી તમે કોઈ પણ એક સંજ્ઞાને ધ્યાનમાં લો. ફોર એક્ઝામ્પલ હું કાર્બનને ધ્યાનમાં લઉં છું, સોડિયમને ધ્યાનમાં લઉં છું, ફોસ્ફરસને ધ્યાનમાં લઉં છું, એલ્યુમિનિયમને ધ્યાનમાં લઉં છું. આ 4 એક્ઝામ્પલ આપણું તમને ન્યુટ્રોનની ગણતરી કરતા શીખવાડો. જોજો. ફોર એક્ઝામ્પલ 6C12. આનું ઉચ્ચારણ આ રીતે થાય, ધ્યાનથી સમજજો. 6C12. પહેલા પરમાણ્વીય ક્રમાંક બોલાય, પછી તત્વની સંજ્ઞા બોલાય, ત્યારબાદ એનું દળ બોલાય. 6C12. એવી રીતે 11Na23. 11Na23 એવી રીતે બોલાય. અચ્છા, તો તમને આ સંજ્ઞા ઉપરથી ખબર પડે કે એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે જે પરમાણ્વીય ક્રમાંક છે એને જ પ્રોટોનની સંખ્યા કહેવાય. ખ્યાલ આવે છે? પરમાણ્વીય ક્રમાંકની વ્યાખ્યા શું હતી? તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા. તો આ Z શું દર્શાવે છે? પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંકને ક્યાં લખીએ છીએ? ડાબી બાજુ ખૂણામાં. તો આ પરમાણ્વીય ક્રમાંક એ જ પ્રોટોનની સંખ્યા છે. હા કે ના? અચ્છા, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6 જ થશે. કેમ? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે વ્યાખ્યા શું હતી?
તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણ્વીય ક્રમાંક કહેવાય. તો જો તમે અહીંયા z ને પરમાણ્વીય ક્રમાંક કહેતા હોય અને આ જો તટસ્થ તત્વ છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી થાય? 6. હવે ન્યુટ્રોનની સંખ્યા માટે આપણી પાસે આ સૂત્ર છે જો કે ભાઈ a બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન માટે ન્યુટ્રોન બરાબર a માઈનસ પ્રોટોન લખી શકાય? હા કે ના? a બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. પરમાણુ દળ એટલે શું? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. બેટા પરમાણુનું દળ જે છે ને તમે સમજતા નથી હજુ. પરમાણુનું દળ એ કેન્દ્રને ઉપર જ આધાર રાખે છે. પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન જે રહેલા છે એને જ પરમાણુનું દળ કહેવાય. દળ ગણતરી વખતે આપણે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા નથી. આપણે આ ધારો કે આ હાઇડ્રોજનનો પરમાણુ છે, ધારો કે આ હાઇડ્રોજનનો પરમાણુ છે, તો આ હાઇડ્રોજન પરમાણુનું સમગ્ર દળ એ તેના કેન્દ્ર ઉપર જ આધાર રાખે. પરમાણુના કેન્દ્રનું જે દળ હોય ને એને જ પરમાણુનું દળ કહેવાય. કારણ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ ઇલેક્ટ્રોનના દળને આપણે ધ્યાનમાં લેતા નથી. પરમાણુય દળની ગણતરી વખતે આપણે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા નથી. કારણ કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો કે 9.1 × 10⁻31 kg. કેટલું નાનું છે? -31. 10⁻31 kg. અને કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને જ હાજર છે. એટલે ઇલેક્ટ્રોનનું દળ આપણે અવગણીએ છીએ અને કેન્દ્રમાં જે પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે એના આધારે જ આપણે દળ લઈએ છીએ. એટલે કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો જે કરીએ એને આપણે પરમાણુય દળ કહીએ છીએ. ફરીથી કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળાને કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો કરો એ તમને પરમાણુય દળ આપે. તો જો તમારી પાસે પરમાણુય દળ હોય અને એમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો તો તમને ન્યુટ્રોનની સંખ્યા મળે. ખ્યાલ આવે છે? હવે અહીંયા ધારો કે દળ કેટલું છે? તો કે 12. તો જો n બરાબર એટોમિક માસ કેટલું? ઉપર જે દર્શાવે છે જમણી બાજુએ શું દર્શાવે છે? એટોમિક માસ. તો અહીંયા મેં મૂક્યું 12 માઈનસ પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 6. 12 માઈનસ 6 એટલે 6. તો કાર્બનમાં રહેલા પ્રોટોનની સંખ્યા 6, ઇલેક્ટ્રોનની સંખ્યા 6, ન્યુટ્રોનની સંખ્યા 6. બેટા તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ હોય. શું બોલ્યો? તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ હોય. કારણ કે તટસ્થ પરમાણુનો મતલબ છે એની પર કોઈ વીજભાર નથી. વીજભાર ત્યારે જ ના હોય જ્યારે ધન વીજભાર અને ઋણ વીજભારની સંખ્યા સમાન હોય. જુઓ અહીંયા ચેક કરો. શું આ તટસ્થ પરમાણુ છે? તો કે હા. તટસ્થ કેમ છે? તો કે એમાં પ્રોટોન પણ 6 છે અને ઇલેક્ટ્રોન પણ 6 છે. પ્રોટોન એટલે કે 6 ધન વીજભાર છે અને 6 ઋણ વીજભાર છે. માટે પરિણામી વીજભાર 0. એટલે કે કાર્બન ઉપર કોઈ પરિણામી વીજભાર નથી એટલે એ તટસ્થ છે. તો તટસ્થ હોવાનો મતલબ જ એ છે કે જે તત્વમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એ તત્વ અથવા એ પરમાણુ તટસ્થ હોય. ન્યુટ્રોનની સંખ્યા અલગ હોઈ શકે હો. ન્યુટ્રોનની સંખ્યા અલગ હોઈ શકે પણ તટસ્થ પરમાણુ છે મતલબ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન જ હશે તો જે તટસ્થ થયો ગણાય. બરાબર? જો એક બીજું એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ લઈએ 11Na23. બરાબર? અચ્છા, અહીંયા જે દર્શાવ્યું છે શું બતાવે છે? તો કે પ્રોટોનની સંખ્યા. તો પ્રોટોન કેટલા? 11. ઇલેક્ટ્રોન કેટલા? તો કે એ પણ 11. ન્યુટ્રોન કેટલા? તટસ્થ પરમાણુ છે તો જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. ન્યુટ્રોન કેટલા? તો કે a - p એટલે કે 23 - 11 એટલે કેટલા થશે? 23 - 11 12 થાય ને. તો જો આમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ આવી. આમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ આવી. ન્યુટ્રોનની સંખ્યા બેટા હું બોલું છું સમજજો. જ્યારે વીજભારની વાત કરીએ ત્યારે ન્યુટ્રોન નહીં ગણવાનો અને જ્યારે દળની વાત કરીએ ત્યારે ઇલેક્ટ્રોન નહીં ગણવાનો. ફરીથી જ્યારે વીજભારની વાત કરો ત્યારે ન્યુટ્રોન નહીં ગણવાનો અને જ્યારે દળની વાત કરો ત્યારે ઇલેક્ટ્રોન નહીં ગણવાનો. કારણ કે ન્યુટ્રોન પર વીજભાર નથી અને ઇલેક્ટ્રોન પાસે દળ નથી. આવશે? તો કોઈ પણ પદાર્થ માટે તમે ડાયરેક્ટ ગણી શકો. ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ 1327. આના માટે તમે કરો તો જો પ્રોટોનની સંખ્યા તો કે 13 જે લખ્યું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે 13, પ્રોટોનની સંખ્યા તો કે 14. પડી ખબર? એવી રીતે આના માટે કરશો. ફોસ્ફરસ માટે પ્રોટોનની સંખ્યા 15,
ઇલેક્ટ્રોનની સંખ્યા 15, ન્યુટ્રોનની સંખ્યા 16. તો આવી રીતે સંજ્ઞા ઉપરથી તમને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા શોધતા આવડવું જોઈએ. આવશે? ચલો તો બેટા આ થઈ ગઈ એટોમિક માસની વાત. એટોમિક માસ પછી આપણે આગળ ભણીએ છીએ એ છે મોલેક્યુલર માસ. એટોમિક માસ એના પછીનો ટોપિક છે મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસનો મતલબ થાય આણ્વીય દળ. શું થાય? આણ્વીય દળ. ઓકે ચલો. કોઈ પણ પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. કોઈ પણ પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. તે એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે. તે એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે છે. અને એક મોલ અણુના દળને આણ્વીય દળ કહે છે. અંગ્રેજીમાં ગ્રામ મોલેક્યુલર માસ. ગ્રામ મોલેક્યુલર માસ GMM. આ શું હતું? GAM ગ્રામ એટોમિક માસ. પરમાણુનું દળ એટલે પરમાણુવીય દળ અને અણુનું દળ એટલે આણ્વીય દળ. આણ્વીય દળ શેના માટે? તો કે કોઈ પણ પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. એ એકબીજા સાથે જોડાઈને અણુ બનાવે. અને એ અણુનું દળ જે લઈએ અને જો એ દળ ગ્રામમાં લઈએ તો એને કહેવાય ગ્રામ મોલેક્યુલર માસ. ગ્રામ આણ્વીય દળ. સિમ્પલ. ફોર એક્ઝામ્પલ, તમે આપણે જાણીએ છીએ કે આપણે બધા શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ. તો ઓક્સિજન એટલે આ ઓક્સિજન કે આ ઓક્સિજન? O2. વાતાવરણમાં જે ઓક્સિજન રહેલો છે એ આ ઓક્સિજન છે કે આ ઓક્સિજન છે? આ ઓક્સિજન છે. પેલો ઓક્સિજન તો ખાલી તત્વ સ્વરૂપે છે, પરમાણુ સ્વરૂપે છે. જ્યારે ઓક્સિજનના બે પરમાણુઓ જોડાય ત્યારે ઓક્સિજનનો એક અણુ બને. અને આનું દળ એટલે આણ્વીય દળ. એક ઓક્સિજનનું દળ કેટલું બેટા? જો એક ઓક્સિજનનું દળ કેટલું? તો કે 16 ગ્રામ. તો બેનું કેટલું? તો કે 16 + 16 એટલે કે 32 ગ્રામ. પડી ખબર? હવે ધ્યાનથી સમજજો. જો તમને કોઈ પૂછે કે ઓક્સિજનનું પરમાણુવીય દળ કેટલું, તો જવાબ આપવાનો 16 ગ્રામ. પણ કોઈ પૂછે ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું, તો જવાબ આપવાનો 32 ગ્રામ. ખ્યાલ આવે છે? કારણ કે હવે આ અણુ છે. પેલો પરમાણુ હતો, આ અણુ થયો. ખબર પડે છે? ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન N2. તો નાઇટ્રોજન માટે શું થશે? જુઓ, એક નાઇટ્રોજનનું કેટલું? 14. તો બેનું કેટલું? 28 ગ્રામ. તો એવી રીતે તમને કોઈ પૂછે કે ભાઈ નાઇટ્રોજનનું પરમાણુવીય દળ કેટલું? તો કે 14 ગ્રામ. એનું આણ્વીય દળ કેટલું? તો કે 28 ગ્રામ. જો એવી રીતે આપણે એક પછી એક બીજા બધા એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ HCl. તો હાઇડ્રોજનનું પરમાણુવીય દળ કેટલું? 1. ક્લોરીનનું તો કે 35.5. તો HCl નું આણ્વીય દળ કેટલું? તો કે 36.5 ગ્રામ. ખ્યાલ આવે છે? એવી રીતે H2SO4 જુઓ. H2SO4 બેટા એમાં આ રીતે લખાય. હાઇડ્રોજનના કેટલા છે? તો કે 2. અને એકનું કેટલું? તો કે 1. તો 2 વત્તા સલ્ફરનું કેટલું? સલ્ફર આ રહ્યો જો. સલ્ફરનું દળ 32. તો અહીંયા લખીશું 32 પ્લસ એક ઓક્સિજનનું 16 ગ્રામ. તો 4 ઓક્સિજનનું કેટલું? તો 4 એટલે આ થશે 2 વત્તા 32 વત્તા 64. આ થશે 98 ગ્રામ. તો H2SO4 નું આણ્વીય દળ કેટલું થયું? 98 ગ્રામ પ્રતિ મોલ. પ્રતિ મોલ એટલે કે 1 મોલ H2SO4 નું દળ થશે 98 ગ્રામ. 1 મોલ H2SO4 ના અણુનું દળ થશે 98 ગ્રામ. અને 1 મોલમાં કેટલા ઘટક કણો હોય? તો કે આટલા. એટલે કે H2SO4 ના હું આટલા ઘટક કણો લઉં એનું દળ 98 ગ્રામ થાય. ફરીથી HCl. તો કે HCl ના હું આટલા ઘટક કણો લઉં તો એનું દળ 36.5 ગ્રામ થાય. સોડિયમ
સોડિયમના હું આટલા ઘટકનો લઉં તો એનું પરમાણુ વજન 23 ગ્રામ થાય. આટલા જથ્થાનું વજન આટલા ગ્રામ થાય એમ ખ્યાલ આવે છે. તો H2SO4 નું આ રીતે કર્યું. એવી રીતે માની લો આપણે Na2CO3 નું કરીએ. Na2CO3 બરાબર 2 * 23 + 12 + 3 * 16 આવડશે. બીજા કેટલાક હોમવર્કમાં ટ્રાય કરજો, જેમ કે CH3COOH, NaSCO3, CaCO3, O3, પછી C6H12O6, C12H22O11 બરાબર, Al2SO4, AlOH thrice, HNO3, N2O5, N2O4 આ બધાના આણ્વીય દળ તમારે શોધવાના. બરાબર, આ બધાના તમારે આણ્વીય દળ શોધવાના આ હોમવર્કમાં. આવડશે ને. કાર્બન કેટલા, ચલો કોઈ પણ એક કરે તો ધારો કે આપણે આ કરી લઈએ AlOH thrice, AlOH thrice. આનો મતલબ શું થાય? એલ્યુમિનિયમ કેટલા છે? એલ્યુમિનિયમનું પરમાણુ દળ 27 ગ્રામ, તો કે 27 વત્તા ઓક્સિજન 3, બ્રેકેટની બહાર 3 હોય ને એટલે એને અંદર મૂકવો પડે. 3 ઓક્સિજન, એક ઓક્સિજનનું 16 ગ્રામ, તો 3 નું 48 ગ્રામ. 48 પ્લસ હાઇડ્રોજન કેટલા? તો કે 3. તો આ ટોટલ જે આવે આવડશે ને. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો, આપણે આગળ જઈએ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો બેટા, એના પછીનો ટોપિક છે મોલેક્યુલારિટી. આનું ગુજરાતી થાય આણ્વિકતા. બરાબર, આણ્વિકતાનો શું મતલબ થાય સમજો. અણુમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની આણ્વિકતા કહેવાય. બરાબર, જેમ કે કોઈ પણ અણુ હોય એ અણુમાં કુલ પરમાણુઓ કેટલા, તો એ પરમાણુની સંખ્યાને શું કહેવાશે? આણ્વિકતા. એક્ઝામ્પલ આપું બેટા, જુઓ. ફોર એક્ઝામ્પલ CO2. CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એક અણુ છે. બરાબર, આ અણુમાં પરમાણુઓ કેટલા, તો કે એક કાર્બનનો પરમાણુ અને 2 ઓક્સિજનના પરમાણુ, એટલે એની આણ્વિકતા થાય 3. ખ્યાલ આવે છે. O2 એક અણુ છે. આ ઓક્સિજનમાં પરમાણુની સંખ્યા કેટલી, તો કે 2, તો એની આણ્વિકતા 2 થાય. એવી રીતે જુઓ HCl. HCl એક અણુ છે, તેમાં પરમાણુ કેટલા, તો કે એક ક્લોરીનનો પરમાણુ અને એક હાઇડ્રોજનનો પરમાણુ, તો એની આણ્વિકતા થાય 2. H2SO4 તેમાં હાઇડ્રોજનના 2 પરમાણુ, સલ્ફરનો 1 અને ઓક્સિજનના 4, એટલે 4 ને 1 5 ને 2 7, એની આણ્વિકતા થાય 7. પોટાશિયમ, એ એલમની વાત આપણે પછી કરીશું, સૂત્ર લાંબુ થઈ જશે. તો દરેકની તમે આણ્વિકતા ગણી શકો. જો આની આણ્વિકતા કેટલી, તો કે 2, આની 2, 2, 4 ને 1 5 ને 2 7, આની 3 ને 1 4 ને 2 6, આની હાઇડ્રોજનના 4, કાર્બનના 2 6, ઓક્સિજનના 2 8, અહીંયા પણ 1 2 3 ને 3 6,
તમે બધાની આણ્વિકતા ગણી શકો આ રીતે. આ બધાની આણ્વિકતા ગણવાની, અણુમાં રહેલા પરમાણુની સંખ્યા શોધી કાઢવાની. જેમ કે N2O4 નાઇટ્રોજનના 2 અને ઓક્સિજનના 4, તો 4 ને 2 6. તો N2O4 ની આણ્વિકતા કેટલી થઈ? 6. આવડશે? તો હોમવર્કમાં આ બધાના આણ્વિક દળ શોધવાના અને આ બધાની આણ્વિકતા શોધવાની. આણ્વીય દળ અને આણ્વિકતા. આણ્વિકતા એટલે જે તે અણુમાં રહેલા પરમાણુની સંખ્યા. જે તે પરમાણુમાં રહેલા પરમાણુની સંખ્યાને શું કહેવાય? આણ્વિકતા. આવડશે? નેક્સ્ટ ટોપિક છે બેટા ક્લાસિફિકેશન ઓફ મોલેક્યુલ on the basis of molecularity. એટલે કે આણ્વિકતાના આધારે વર્ગીકરણ. કોનું? તો કે અણુનું. બરાબર. તો બેટા નંબર 1 આવે છે મોનોએટોમિક મોલેક્યુલ. ગુજરાતી એક પરમાણુવી અણુ.